આજે દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે, પરંતુ તો પણ વ્યક્તિ જ્યારે ડરે છે, સમજ અને ભણતર નથી કામ આવતું, બાબા કામ આવે છે. જુઓ, 3 વસ્તુઓ હોય છે: વિજ્ઞાન, ટેકનોલોજી અને ભોગની ટેકનોલોજી. દુનિયા ગમે ત્યાં પહોંચી ગઈ હોય, આપણે વધારેમાં વધારે ગ્રાહક છીએ ટેકનોલોજીના. માણસ ચંદ્ર પર પહોંચી ગયો તો શું થઈ ગયું આપણને ખબર છે. શું, કેવી રીતે ચંદ્ર પર પહોંચીએ? ભલે તાળી વગાડી લે, ચંદ્રયાન ચંદ્રયાન. પણ એમને પૂછવામાં આવે કે કેવી રીતે થાય છે, કેવી રીતે? તો આપણને ખબર થોડી છે. તો જેમ પહેલા થતું હતું ચંદામામા ચંદામામા, તો હવે ચંદ્રયાન ચંદ્રયાન. તો વૈજ્ઞાનિક વલણ થોડું આવી ગયું છે આપણામાં. અંદરથી તો આપણે એ જ જૂના જાનવર જ રહી ગયા, અને હાથમાં આવી ગઈ આપણા ટેકનોલોજી, સ્માર્ટફોન આવી ગયો છે. તો તમે એ સ્માર્ટફોનનો ઉપયોગ શેના માટે કરી રહ્યા છો? બાબાજીના વિડીયોઝ આમ તેમ વાયરલ કરાવવા માટે? બહારથી 50મી સદીમાં પણ પહોંચી જાઓ. અંદરથી જ્યાં સુધી જાનવર છો, તો આ જાનવર ઉલટું ટેકનોલોજીનો દુરુપયોગ જ કરશે. વિચારનો અતિરેક છે જે કહે છે કે જ્યાં સુધી એ પાક્કું ન થઈ જાય કે માણસે આંતરિક પ્રગતિ એ પ્રમાણમાં કરી લીધી છે જેટલી એણે બાહ્ય પ્રગતિ કરી લીધી છે. બાહ્ય પ્રગતિ વધારવી ઘાતક છે. તે એવું જ છે જેમ વાંદરાના હાથમાં પહેલા તલવાર હતી, હવે ICBM છે. અંદરથી તો તમે હજુ પણ એ જ વાંદરા છો, અને બહાર તમારા હાથમાં આવી ગઈ છે ન્યુક્લિયર ટિપ્ડ મિસાઇલ ઇન્ટરકોન્ટિનેન્ટલ. તો તે વાંદરું શું કરશે? તે આખી દુનિયા ખરાબ કરશે. ક્લાઇમેટ ચેન્જ બીજું શું છે? જે તમને સમૃદ્ધિ મળી છે એનો ઉપયોગ કરીને તમે આખી પૃથ્વી બરબાદ કરી નાખી છે. અમે તો બહારના વિકાસથી એ ન માનવું જોઈએ કે એનાથી કોઈ આંતરિક વિકાસ થઈ જશે. વૈજ્ઞાનિક વલણ નથી આપણી પાસે, બસ વિજ્ઞાનના ઉત્પાદનો છે.